નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દિવાળી વેકેશનમાં રાજુ તેના મામાના ગામડે ગયો હતો. રાજુએ તેના મામા વિલાસભાઈ જોડે ફટાકડા ફોડીને ખૂબ મજા કરવાનું વિચાર્યું હતું. સાંજે તે ફટાકડા લઈને ઘરની બહાર નીકળતો જ હતો કે ત્યાં તેના મામા વિલાસભાઈ બોલ્યા, રાજુ, ઘરની બહાર ન જઈશ. આ ગામમાં સાંજ પડે સૌને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે. રાજુ બોલ્યો, મામા, ઘરમાંથી કોઈ બહાર જ નહીં નીકળે તો ફટાકડા કેવી રીતે ફોડશે? વિલાસભાઈ બોલ્યા, બેટા, આ ગામમાં ચૂડેલનો ત્રાસ છે. સાંજ પડે ચૂડેલ શિકાર કરવા ગામમાં આવે છે અને કોઈ પણ એકલ દોકલ ગામવાસી દેખાય તો તેને ઉઠાવીને પોતાની સાથે લઈ જાય છે. ચૂડેલના ત્રાસથી બચવા ગામવાસીઓએ એક માર્ગ શોધી કાઢ્યો છે. હવે તેઓ રોજે સાંજે કૂવા પાસે એક ફટાકડા બાંધી રાખે છે. આમ ચૂડેલને નિયમિતપણે તેનું ભોજન મળી રહેતા તે રાજી રહે છે અને કોઈ ગામવાસીને નુકસાન પહોંચાડતી નથી. રાજુ આ સાંભળી હસી પડ્યો. આ જોઈ વિલાસભાઈના મિત્ર રાઘવે કહ્યું, રાજુ, તું મેડિકલ લાઈનનો વિદ્યાર્થી છે એટલે આવી વાતો પર વિશ્વાસ કરતો નથી, પરંતુ મેં મારી સગી આંખે એ જ ચૂડેલને માણસનો શિકાર કરીને તેમને ખાતા જોઈ છે. રાજુ બોલ્યો, એમ? ચૂડેલે જેમનો શિકાર કર્યો હતો તે લોકો કોણ હતા? રાઘવે કહ્યું, ખબર નહીં, બિચારા કોઈ વટેમાર્ગો હતા જે ચૂડેલના શિકાર થયા હતા. રાજુએ આ સાંભળી મનોમન કંઈક નક્કી કર્યું અને સાંજ પડવાની રાહ જોવા લાગ્યો. સાંજે રાઘવ હાફળો ફાફડો વિલાસભાઈ પાસે આવીને બોલ્યો, વિલાસભાઈ, જલ્દી સીમના કૂવા પાસે ચાલો. વિલાસભાઈ પૂછ્યું, કેમ, શું થયું? રાઘવ બોલ્યો, તમારો રાજુ. પોતાના ભત્રીજા રાજુનું નામ સાંભળતા જ વિલાસભાઈ ગભરાઈને ઊભા થયા અને કૂવા પાસે દોટ લગાવી. કૂવા પાસે ભેગા થયેલા ગામવાસીઓના ટોળાને જોઈ વિલાસભાઈ ખૂબ ગભરાયા. ધબકતે હૈયે તેમણે નજીક જઈને જોયું તો રાજુ સૌ ગામવાસીઓને સંબોધીને કંઈક કહેતો હતો. આ જોઈ તેમણે નિરાંતનો શ્વાસ લીધો, પરંતુ બીજા ક્ષણે રાજુના વેણ સાંભળી તેઓ ચમક્યા. રાજુ સૌને સંબોધીને કહી રહ્યો હતો કે, ગામવાસીઓ, હવે ચૂડેલની તમે જરાય ચિંતા કરશો નહીં. તમે જાણતા નથી, પરંતુ હું તંત્ર વિદ્યામાં માહેર છું અને આવી કેટલી ચૂડેલોને મેં મારા વશમાં કરી છે. એક ગામવાસીએ કહ્યું, પરંતુ અમે કેવી રીતે માની લે કે તું એ ચૂડેલ કરતાં વધુ શક્તિશાળી છે? રાજુ બોલ્યો, અરે એમાં શું, આજે રાતે જ આપણે આ વાતની પરીક્ષા કરી લઈએ. સાંભળો, હું આ કૂવા પાસે કુકડાની જગ્યાએ મારી આ મંત્રેલી ઢીંગલીને મૂકી રહ્યો છું. જો તમારી એ ચૂડેલ ખરેખર શક્તિશાળી હોય તો મારી આ ઢીંગલીને કપાળે લગાડીને દેખાડે. જો તે આમ કરશે તો હું મારી હાર સ્વીકારીશ. વિલાસભાઈ પૂછ્યું, પરંતુ ચૂડેલે ઢીંગલીને કપાળે લગાડી કે નહીં એ વાતની જાણ આપણને કઈ રીતે થશે? રાજુએ કહ્યું, આજે રાતે હું આ ઝાડીઓમાં જ છુપાઈને ચૂડેલની હિલચાલ પર નજર રાખવાનું છું. બોલો, મારી સાથે બીજું કોણ અહીં આવવા તૈયાર છે? રાજુની વાત સાંભળી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા. રાજુએ તેમને આશ્વાસન આપતા કહ્યું, વિશ્વાસ કરો, જ્યાં સુધી હું છું ત્યાં સુધી ચૂડેલ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. રાજુની હિંમત જોઈને વિલાસભાઈ સાથે ગામના બીજા કેટલાક નીડર ગામવાસીઓ તેની સાથે ઝાડીઓમાં છુપાઈ બેસવા તૈયાર હતા. આ જોઈ અત્યાર સુધી ચૂપચાપ ઊભેલા રાઘવે પૂછ્યું, ધારો કે એ ચૂડેલ તારી પરીક્ષા આપવા નહીં આવી તો? રાજુએ જોશભર કહ્યું, તો એ સાબિત થઈ જશે કે હું એ ચૂડેલ કરતાં વધારે શક્તિશાળી છું. અને એવી સ્થિતિમાં ગામવાસીઓને મારો આદેશ છે કે આજ સુધી કોઈ ચૂડેલ માટે આ કૂવા પાસે કૂકડો બાંધો નહીં. જો કોઈ પોતાનો જીવ બચાવવાની લાલસાએ નિર્દોષ કૂકડાને બલિએ ચડાયેલ તો ચૂડેલને આપવાનું પણ વિચારશે તો તેને મારા ક્રોધનો સામનો કરવો પડશે. રાજુની વાત સાંભળી સૌ ગામવાસી ખૂબ ગભરાઈ ગયા. અંદરો અંદર વાતો કરતા તે સૌ ત્યાંથી છૂટા પડ્યા. રાતે રાજુ સાથે વિલાસભાઈ અને કેટલાક ગામવાસીઓ કૂવા પાસે આવ્યા. રાજુએ તે સૌને ઝાડીઓ પાછળ છુપાઈ જવાનું કહ્યું અને પોતે કૂવા પાસે ગયો અને મોટેથી કેટલાક મંત્રોચ્ચાર બોલવા લાગ્યો. સૌ કોઈ અચરજથી રાજુને જોઈ રહ્યા હતા. આખરે કૂવા પાસે ઢીંગલી મૂકી રાજુ ઝાડી પાછળ છુપાયેલા વિલાસભાઈ પાસે આવ્યો. વિલાસભાઈ ધીમેકથી પૂછ્યું, રાજુ, તને વિશ્વાસ છે કે ચૂડેલ તારી પરીક્ષા આપવા આવશે? રાજુ મક્કમતાથી બોલ્યો, પોતાની જાતને સાબિત કરવા માટે તેને મારી પરીક્ષા આપવા આવવું જ પડશે.
વિલાસભાઈ પૂછ્યું. બેટા, એક વાત પૂછું? રાજુએ કહ્યું. પૂછો. વિલાસભાઈ, આ તંત્રવિદ્યા તું ક્યાંથી શીખ્યો? રાજુએ હસીને કહ્યું. મને કોઈ તંત્રવિદ્યા નથી આવડતી. આ સાંભળી વિલાસભાઈ ધ્રુજી ઉઠ્યા. તો પછી પહેલી ચૂડેલ આવશે ત્યારે? રાજુ બોલ્યો. તમને કંઈ નહીં થાય, બસ તમે ચૂપચાપ તમાશું જ જોતા રહો. મોડી રાતે એક ભયાનક આકૃતિ કૂવા પાસે આવી. સૌ કોઈ તેને જોઈને ડરી ગયા. એ આકૃતિએ કૂવા પાસે પડેલી ઢીંગલીને ઉઠાવી અને ભયાવહ હટ્ટાહાસ્ય કરતા કપાળે લગાડી. એક ગામવાસીએ નિરાશાથી રાજુ તરફ જોઈને કહ્યું. બેટા, ચૂડેલ તો તારી પરીક્ષામાં પાસ થઈ ગઈ. રાજુ કહે પહેલાં જ એક ચમત્કાર થયો. ચૂડેલ એક આંચકા સાથે પોતાની જગ્યા પર જ ઢળી પડી. આ જોઈ સૌ કોઈ આનંદથી ચીચિયારો પાડી ઉઠ્યા. તેમનો હર્ષનાદ સાંભળી જોતજોતામાં કૂવા પાસે ગામવાસીઓનું ટોળું ભેગું થઈ ગયું. સરપંચ દૂરથી બેહોશ પડેલી ચૂડેલને જોઈને કહ્યું. અરે વિલાસભાઈ, તમારા રાજુએ તો કમાલ કરી દીધી. તેના મંત્રના પ્રભાવથી જુઓ આ ચૂડેલ કેવી બેહોશ થઈ ગઈ છે. આ સાંભળી રાજુએ આગળ આવીને કહ્યું. એ કોઈ ચૂડેલ બુડેલ નથી. આમ બોલી રાજુ ચૂડેલ પાસે ગયો અને તેના મોઢા પર લગાવેલું મોહરું એક ઝાટકે દૂર કર્યું. એ સાથે સૌ કોઈ અચંબો પામીને બોલી ઉઠ્યા. અરે આ તો! રાજુએ કહ્યું. હા, તમને બધાને ચૂડેલ અને વટેમાર્ગોની ઉપજાવી કાઢેલી વાતોથી ભરમાવીને રોજે રોજ તમારા નિર્દોષ મરઘાની મિજબાની કરતો બીજું કોઈ નહીં પરંતુ તમારા જ ગામનો રાઘવ છે. સરપંચે પૂછ્યું. બેટા, જ્યાં ચૂડેલ નથી તો તારી મંત્રેલી ઢીંગલીથી એ બેહોશ કેવી રીતે થયો? રાજુએ કહ્યું. સરપંચજી, આ ઢીંગલી મંત્રેલી નથી પરંતુ ક્લોરોફોર્મ લગાડેલી છે. જો તમે એને કપાળે લગાડતા જશો તો તમને લાગેલા ક્લોરોફોર્મને કારણે તમે પણ બેહોશ થઈ જશો. વિલાસભાઈએ રાજુને પૂછ્યું. બેટા, પરંતુ રાઘવ તારી પરીક્ષા આપવા આવશે જ એવો તને કેવી રીતે વિશ્વાસ હતો? રાજુએ મલકાઈને કહ્યું. મામા, જો ખરેખર ચૂડેલ હોય તો તેને મારી પરીક્ષા આપવા કરતાં કૂવા પર ગામવાસીઓએ મરઘો કેમ બાંધ્યો નહીં એ વાતમાં વધારે રસ હોત. પરંતુ રાઘવ ચૂડેલનું નાટક કરી રહ્યો હતો એટલે પોતાની જાતને ચૂડેલ સાબિત કરવા તેને કોઈ પણ હિસાબે મારી પરીક્ષા આપવી પડે એમ જ હતી. સરપંચ હસીને કહ્યું. નહીંતર તને રોજે રોજ મફતમાં મળતા મરઘા બંધ થઈ ગયા હોત. આ સાંભળી સૌ કોઈ હસી પડ્યા. ગામના સરપંચે પોલીસને બોલાવી રાઘવને ગિરફ્તાર કરાવ્યો. સૌ ગામવાસીઓએ આનંદથી રાજુના નામનો જય જયકાર બોલાવ્યો. તે રાતે આખા ગામે ખૂબ આનંદ અને ઉત્સાહથી દિવાળી ઉજવી. બીજા દિવસે સૌ ગામવાસીઓ મોટે રાજુની તારીફ સાંભળી. વિલાસભાઈની છાતી ગર્વથી ફૂલી રહી હતી. અને કેમ ન હોય, આખરે તેમના ભત્રીજાએ ગામવાળાઓને અંધશ્રદ્ધામાંથી છુટકારો અપાવ્યો હતો. વળી ચાલાકીથી ચૂડેલને પરીક્ષામાં ફસાવી ગામમાંથી કાયમ માટે દૂર કર્યો હતો. ચૂડેલનો ત્રાસ. જો આ સ્ટોરી તમને પસંદ આવી, તમારો આ સ્ટોરી પર શું અભિપ્રાય છે તે કમેન્ટ અચૂક કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.